સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરીના ભાગરૂપે સગ્રામપુરાથી રુદરપુરા ઝીંગા સર્કલના ટ્રાફિક અડચણરૂપ દબાણો દૂર કરાયા હતા। સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે સ્પેશિયલ ડ્રાઈવ અને ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે। દરમિયાન આજે સગ્રામપુરાથી રુદરપુરા ઝીંગા સર્કલ તરફ જતા રસ્તા પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો અને આ ઉપરાંત અહીં સાફ સફાઈની પણ કામગીરી કરવામાં આવી હતી। સગ્રામપુરાથી રુદરપુરા ઝીંગા સર્કલ તરફ જતા રસ્તા પરના દબાણો પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા। સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ અને રોંગ સાઇડ નો પાર્કિંગમાં વાહનો પાર્ક અને ઓવર સ્પીડિંગ વાહનો હંકારતા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજી કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત લોકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે। આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં એવા રોડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે કે જે લાંબા સમયથી બિનવારસી વાહનો પડેલા છે, સાથે સાથે ભંગાર અને એવી ઘણી બધી વસ્તુઓ રોડ ઉપર મૂકી દેવામાં આવે છે કે જેના લીધે ટ્રાફિક ક્યાંક ને ક્યાંક જામ થાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। આવા અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય, સામાન્ય લોકોને અગવડતા ના પડે તે માટે આજરોજ નવસારી બજાર, કોટફિલ્ડ રોડ અને ઝીંગા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે એને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે। અને આવી જ ડ્રાઈવ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે, બિનવારસી વાહનો લાંબા સમયથી પડેલા છે, એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંક ને ક્યાંક સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે। અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તેવું ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગથી એક બંદોબસ્તની સ્કીમ બનાવી, ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક પીએ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે।